દેવેન્દ્ર ઠાકર નામ છે અને 40 વર્ષથી હાયર સેકન્ડરીમાં ભણાવું છું અને મારા પિતાની શાળા હતી કાકાની, એમાં એમને મદદરૂપ પણ બનતો, એટલે શાળા સંચાલન પણ ખબર છે અને શિક્ષણમાં જુદી જુદી અમદાવાદની 25 સંસ્થાઓમાં મેં શિક્ષક તરીકે સેવા આપી. મને પૂરો અધિકાર છે શિક્ષણ જગત વિશે વિચારવાનો. જેમ હું ધર્મને કતલખાનું કહું છું અને ધર્મગુરુઓને કસાઈઓ કહું છું, જેમ હું ડોક્ટરોને કતલખાનું, કસાઈ અને હોસ્પિટલોને કતલખાનું કહું છું, એમ આ ત્રીજું સોફિસ્ટિકેટેડ કતલખાનું છે શિક્ષણ સંસ્થાઓ, સ્કૂલો અને કોલેજો. અને પ્રોફેસરો અને સ્કૂલના માલિકો, સંસ્થાઓ એ કસાઈઓ છે. એક કાયદો હતો 6 વર્ષ પહેલા ધોરણમાં ન લેવાય, પ્રવેશ જ નહીં સ્કૂલમાં. આપણે 2-2.5 વર્ષે હવે જુનિયર કેજી, સિનિયર કેજી અને પછી પહેલું ધોરણ, એટલે બીજા 2 વર્ષની આવક વધારી દીધી. જુનિયર કેજીની ફી પણ 6 મહિનાની 20,000, સિનિયર કેજીની ફી પણ 20,000. ત્યાં કરાવશો શું 2.5 વર્ષના છોકરા પાસે? તમે જ વિચાર કરો. અને પછી કોઈ પણ કોર્સ આગળ જાઓ, એમાં દરેકની પહેલા તો એડમિશન લો છો એટલે ડોનેશન આપીને જ એડમિશન લેવાનું, નહીં તો સારી સંસ્થાઓ તમને આપશે નહીં. એટલે પહેલા ડોનેશન આપો. અમદાવાદમાં તો એ સ્થિતિ છે કે એની મધર પ્રેગ્નન્ટ થાય ને એટલે સ્કૂલમાં એ નોંધાઈ દેવાનું કે અમારે બાળક 2 વર્ષ પછી આવશે, અમારું એડમિશન કન્ફર્મ કરી લો. કેમ કે ના પાડી દેશે. અને આ સંસ્થાઓ એડમિશનનું ડોનેશન તો લેશે, ફી પણ લેશે. હવે કોણ જાણે નવો રોગ થઈ ગયો છે 2 જણમાં, સ્કૂલોમાં, શિક્ષકોમાં અને વાલીઓમાં. ટ્યુશન વગર તો કંઈ ભણાતું હશે? દરેક પહેલા ધોરણને પણ ટ્યુશન, અને ટ્યુશનના ભાવ આસમાન. સ્કૂલો પણ ટ્યુશન ક્લાસ ચલાવશે, શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવશે અને પ્રાઇવેટ ટ્યુશન્સ પણ આપશે, અને હજારો લાખોની ફી. હવે તમારે એ જ બૂટ લેવાના, એ જ ડ્રેસ, એ જ રંગનું પહેરવાનું, એ જ દફતર લેવાનું, જે સ્કૂલ કલર પસંદ કરે, સ્કૂલ કે એ જ. અને વેપારીઓ સ્કૂલને આપશે ને સ્કૂલ તમને આપશે, અને એની અંદર સ્કૂલ કમાશે. તમારું બાળક સ્કૂલે જાય, લેવા મૂકવા માટેની જે બસો આવશે એનું કમિશન એ પણ સ્કૂલને મળશે. તમારે બધી જ ચોપડીઓ લેવાની, બધી જ નોટો પણ સ્કૂલમાંથી જ લેવાની, કલર પેટી પણ સ્કૂલમાંથી જ લેવાની, દરેક વસ્તુ તમારી સ્કૂલ પાસેથી લેવાની. વેપારીઓ સ્કૂલને આપશે, સ્કૂલ તમને આપશે, એમાં સ્કૂલનું કમિશન હશે, સ્કૂલ કમાશે. હવે સ્કૂલ સ્વિમિંગ શીખવાડશે, સ્કેટિંગ શીખવાડશે, કોઈ ડાન્સ શીખવાડશે, કશું પણ યોગા કંઈ પણ શીખવાડશે તો એની ફી વાલી પાસે લેવામાં આવશે. દરેક તબક્કે તમારે પૈસા આપવાના જ છે. અને તમારું બાળક બધું શીખશે કે એને સફળતા મળશે એની ખાતરી નથી શિક્ષકો આપવાના કે નથી સંસ્થા આપવાની. અમે તો મહેનત કરી, હવે તમે જાણો. અને આ સિસ્ટમ છેક કોલેજ સુધી ચાલે છે અને આપણે ખુશ છીએ. સરકારની મ્યુનિસિપાલિટી હાઈસ્કૂલો એટલી ખરાબ નથી. આ સ્કૂલો તો શોપિંગ સેન્ટરોમાં ચાલે છે. એના કરતા તો અદ્ભુત છે એની પાસે મકાનો વગેરે. હા, થોડી તમારા જેવી ગુણવત્તાઓ બધી નહીં હોય, બને, પણ એની કિંમત લગભગ નથી. એક વખત વાલી સમાજ જો નક્કી કરી કાઢે કે અમે સરકારી સ્કૂલમાં ભણાઈશું અને સરકારી સ્કૂલોનું ધોરણ ઊંચું કરી કાઢે તો આ બધી દુકાનો બંધ થઈ જાય. પણ નથી સરકારને રસ લેવો કે નથી આપણે રસ લેવો.